અપૂર્ણ છે. જ્યારે દરવાજો ખોલવામાં આવે ત્યારે આ મેગ્નેટ એક સાથે ચોંટી જાય છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, જેના કારણે આ બેટરીને મોટરને પાવર મળે છે અને તે વર્તુળાકાર ગતિ શરૂ કરે છે, જેનાથી એલાર્મ વાગે છે. દરવાજો અહીંયા બેલ બનાવવા માટે એક મોટર અને ગ્લાસનો ઉપયોગ કર્યો છે, જેથી જ્યારે આ મોટર ફરે છે ત્યારે ગ્લાસમાંથી રણકાર ઉત્પન્ન થાય છે અને બેલ વાગે છે. આપણે દરવાજો જ્યારે ખુલે છે ત્યારે આ જે વચ્ચેનું ખૂટું હોય છે તે ખસે છે અને બે સિક્કા એકસાથે અથડાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ પૂર્ણ થાય છે અને આ ગોળ ફરે છે. તેથી આનો હેતુ એ છે કે આપણે ડોર ખોલીશું તો એક એલાર્મ જેવું આપશે, જેથી આપણા ઘરમાં કોઈ એન્ટર થશે તો આપણને ખબર પડી જશે કે કોઈ એન્ટર થયું છે આપણા ઘરમાં. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. તો મારું નામ જીલ છે. મારું નામ પૃથ્વી છે. આજે અમે આશ્રુતિનું મોડેલ તૈયાર કરેલું છે, જે રીતે આ રીતે છે. તો પહેલાં તો સૌપ્રથમ બે ગ્લાસ છે. બંને ગ્લાસમાં આ ગ્લાસ એ છે અને ગ્લાસ બી છે. ગ્લાસ એમાં 100 ml પાણી લીધું છે અને ગ્લાસ બીમાં 50 ml પાણી લીધું છે. હવે આના દ્વારા આપણને એક ખ્યાલ આવે છે કે જે ગ્લાસ એમાં પાણી છે એ બી કરતાં વધારે છે, એટલે ગ્લાસ એમાં બી કરતાં જળ ક્ષમતા વધારે છે. હવે આપણે ગ્લાસ બીમાં એ જેટલું જ પાણી ઉમેર્યું. હવે ગ્લાસ એમાં આપણે 2 ચમચી મીઠું ઉમેરીએ છીએ અને ગ્લાસ બીમાં 1 ચમચી મીઠું ઉમેરીએ છીએ. આના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કયા ગ્લાસમાં સાંદ્રતા વધુ છે. ગ્લાસ એ અને ગ્લાસ બી બંનેમાં 100 ml પાણી છે, પરંતુ ગ્લાસ એમાં આપણે 2 ચમચી મીઠું ઉમેર્યું અને ગ્લાસ એમાં આપણે 1 ચમચી મીઠું ઉમેર્યું. એના પરથી એ ખ્યાલ આવે છે કે ગ્લાસ એમાં સાંદ્રતા વધારે છે અને ગ્લાસ બીમાં સાંદ્રતા ઓછી છે. આ જ કન્સેપ્ટ એ આશ્રુતિમાં લાગુ પડે છે. આશ્રુતિમાં પાણી એ વધુ સંકેત્રણ તરફથી ઓછી સંકેત્રણ તરફ વહન પામે છે. તો એ જ રીતના અહીંયા છે. કન્ડિશન એક છે કે 2 બીકર લીધેલા છે. બંને બીકરમાં વનસ્પતિ કોષ ઉગે છે.
ઘુમાવે મતલબ કે પાણી મેળવે છે એટલે કે તેના દ્વારા કોષ ફૂલે છે એટલે કે એને અંતઃઆશ્રુતિ કહેવાય. એ જ રીતે વિકર્ણીમાં બહારની તરફ હાઇપરટોનિક છે, હાઇપરટોનિક દ્રાવણ છે. તેના દ્વારા કોષ પાણી ઘુમાવે છે એટલે કે કોષ ચીમડાઈ જાય છે એને બહિરાશ્રુતિ કહેવાય. કેટલીક વાર કોષનું બહારનું દ્રાવણ અને અંદરનું દ્રાવણ સરખું હોય છે એટલે કે કોષ પટલ દ્વારા કોઈ ચોક્કસ દિશામાં વહન થતું નથી એટલે કે આવા પ્રકારના દ્રાવણને સમસાગર દ્રાવણ કહે છે. હવે અહીંયા બે કોષ આપેલા છે. બંને કોષમાં 50 ml પાણી છે પરંતુ આમાં 3 NaCl અણુઓ છે અને આમાં 7 NaCl અણુઓ છે એટલે કે આમાં કોષ A માં પાણીના મુક્ત અણુઓ 47 છે અને કોષ B માં પાણીના 43 અણુઓ મુક્ત છે. તેથી કહી શકાય કે કોષ A માં પાણીની સાંદ્રતા વધુ છે અને કોષ B માં પાણીની સાંદ્રતા ઓછી છે. આ પરથી આપણે અશ્વિનીનો કોન્સેપ્ટ કહી શકીએ છીએ. મારું નામ ચૌહાણ યુપીએસ જીતેન્દ્ર છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું. આજે હું સરસ મજાના લિક્વિડ સ્પીડ બ્રેકરનો પ્રોજેક્ટ લાવ્યો. સામાન્ય રીતે તમે આપણો કોમ્પ્લીટલી બનેલા સ્પીડ બ્રેકર જોયા હશે. એના પર આપણે આરામથી ગાડી લઈ જઈએ છીએ. તેમાં અમુક વાર થોડા આંચકા આવે છે અને આ રીતે અમુક વાર ગાડીઓને ડેમેજ પણ થાય. તેથી મેં આ કોન્સ્ટારનો ઉપયોગ કરી તેમાં લિક્વિડ કોન્સ્ટારનો ઉપયોગ કર્યો. તેમાં પાણીનું આ લિક્વિડનું નિર્માણ કર્યું છે. જો આપણે એની અંદર આરામથી જો અંદર આંગળી નાખીએ છીએ તો તે એકદમ પ્રવાહી સ્વરૂપમાં હોય છે, પણ જો તેના પર આપણે સ્પીડમાં આઘાત કરીએ છીએ તો તે કઠણ બની જાય છે. આ સ્પીડ બ્રેકર એકદમ ખર્ચાળ નથી. આ જે કોન્સ્ટાર છે તે 75 રૂપીસ પર કેજીનો મળે છે અને સિમેન્ટ જે છે તે 225 રૂપીસ પર કેજી મળે છે. એટલે આ ઘણો સસ્તો છે અને ગાડીઓને થતા નુકસાનને બી અટકાવે છે. મારું નામ ધ્રુવી ઠાકોર છે. હું 9મા ધોરણમાં ભણું છું. હું પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં ભણું છું. આજે અમારી સ્કૂલમાં સાયન્સ ફેર યોજવામાં આવેલો છે જેમાં મેં ગ્રીન હાઉસ અસર ટોપિક પર મેં પ્રોજેક્ટ કરેલો છે જેમાં મેં મોડલ બનાવ્યું છે. અને આ ગ્રીન હાઉસ અસર એટલે કે પૃથ્વીમાં જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં થતી વનસ્પતિઓ જેને આપણે ઠંડા વિસ્તારમાં ઉગાડવા માટે જે આવરણ બનાવવામાં આવે છે તેને ગ્રીન હાઉસ કહેવાય છે. જે અંદર રહેલી વનસ્પતિઓને જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે વાતાવરણ હોય છે તેવું પૂરું પાડે છે. ઠંડા પ્રદેશમાં તેવું વાતાવરણ પૂરું પાડે છે. આ અસરમાં કેટલાક મુખ્ય વાયુઓ ભાગ ભજવે છે જેવા કે CFC ક્લોરોફ્લોરોકાર્બન, NH4 એટલે કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા વાયુઓ તેમાં ભાગ ભજવે છે. CO2 જેવા વાયુઓ તે પૃથ્વીમાંથી નીકળતી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે અને તે વાયુઓને વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓના પૃથ્વી પર વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખાય છે. અને જે અમુક આ ધુમાડા અને બધું જે પ્રદૂષણ છે તે વાતાવરણમાં ફેલાય છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો તે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જે સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે તેને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી અને સીધા જ વાતાવરણમાંથી ડાયરેક્ટ સીધા પ્રતિબિંબિત થઈ અને અવકાશમાં પાછા ફેંકે છે. તો જે CO2 છે જે એ પૃથ્વી પર વધારે ને વધારે તેનું CO2નો ઉપદ્રવ વધી રહ્યો છે જે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો કરી શકે છે. તો તેવા જે વાયુ છે તેને ઘટાડવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ. તો વૃક્ષો વાવો અને પ્રદૂષણ ઘટાડો. જેમ કે આ રીતે કોઈ ડ્રાઈવર ઊંઘે છે તમે જોઈ શકો છો તો આવી રીતે બઝર ચાલુ થઈ જશે જેથી તેઓ ઉઠી શકે છે અને જેવી રીતે જે જાગી ગયો તો બંધ થઈ જશે બઝર. હવે જો એકદમ માથું મૂકીને સૂઈ જાય તો પણ બઝર ચાલુ થઈ જશે. શહેરોમાં રોડ ઉપર જ્યારે ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરતા હોય છે ત્યારે તેઓ
તેઓ રાતે જો કરતા હોય ડ્રાઇવિંગ તો તે લોકો ઊંઘી જાય છે, તેના કારણે એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જો તે ના ઊંઘી શકે તે માટે અમે આ પ્રોજેક્ટ છે અમારો નીચે આ એક સ્વનિર્મિત બંદૂક છે. ખેડૂતો રાત્રિના સમયે ઉજાગરા કરીને તેમના ખેતરમાં જંગલી પ્રાણીઓ જેવા નીલગાય જેવા પ્રાણી આવી જાય છે અને તેનો ખેડૂતો છે તેનાથી દુઃખી થઈ જાય છે, કારણ કે તેમનો પાકનો નુકસાન થાય છે. અને આ ખેડૂતો રાત્રિના સમયે ઉજાગરા કરે છે અને આના એક જ ખાલી આમ દબાવવાથી જોરથી ભડાકો થાય છે અને જંગલી ભૂંડ કે નીલગાય ભાગી જાય છે. આના આવાથી ભાગી જાય છે. મારું નામ સુરેશ પ્રજાપતિ છે. હું આજે ચેપ્ટર 1નો એક પ્રયોગ લઈને આવ્યો છું, મેગ્નેશિયમનું પટ્ટીનું હવામાં દહન. તો આપણે તેના માટે એક મેગ્નેશિયમની પટ્ટી, ચીપીઓ અને આ સળગાવવા માટે લાઇટરની પણ જરૂર પડશે. આપણે આ મેગ્નેશિયમની ઘસેલી પટ્ટી લેવાની છે, તેમાં આ ચીપી આવડે તેને પકડીને તેની થોડી વાર ગરમ થવા દેવાની છે. આ પહેલાં શ્વેત રંગની છે, પછી સળગાવ્યા પછી તે સળગાયા પછી તે સફેદ રંગની જ્યોતમાં સળગે છે. આ જે છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, જેથી આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતાં તે શ્વેત રંગમાંથી સફેદ રંગની ઝંકારી મારીને સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ તેનો ચાર્ટ છે, જેમાં આપણે લખેલું છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન અને તેની પ્રોસેસ કરી. તેનું સમીકરણ 2mg + O2 + mgO. મેગ્નેશિયમ જે પાણી ઓક્સિજનના અણુઓ સાથે જોડાઈને સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ પ્રોજેક્ટનું નામ ટિન્ડલ અસર છે. આની અંદર પાણી છે, એ પાણી અને દૂધનું દ્રાવણ છે. આની અંદરથી જો પ્રકાશ પસાર કરવામાં આવે છે ત્યારે પ્રકાશનું પ્રકિર્ણન થાય છે. આની અંદર કલીલના કણો હોવાથી તે પ્રકાશનું પ્રકિર્ણન કરે છે. આ અસર વાતાવરણમાં જ્યારે બંધ ઓરડામાં થોડુંક પ્રકાશનું કિરણ પડવામાં આવે છે ત્યારે તેમાં રજકણો દેખાય છે. તેનું એક ઉદાહરણ છે. આને ટિન્ડલ અસર કહે છે. મારું નામ રજ છે. મારું નામ રિયા છે. Standard and English medium class. So I am Manshraj Solanki. He is Karan and he is Prithviraj. So we are going to do project where acid and bases have in common. This is the activity. Now Karan will explain the activity. So आज हम कंपाउंड्स जो हाइड्रोजन के जो कंपाउंड्स होते हैं वो एसिडिक होते हैं या नहीं वो देखेंगे. सबसे पहले हमने ये सेटअप तैयार करके रखा है. उसमें एक बीकर लिए और फिर रबर बोर्ड डाला. फिर हमने दो आयरन की लेयर्स मतलब आयरन की लेयर डाली है. फिर वो जो आयरन की लेयर्स है हमने उसको बैटरी से ट्रांसमिट करके जुड़ा हुआ है. फिर इस सर्किट में एक बल्ब है और एक स्विच है. लेकिन ये लूप पूरा नहीं है क्योंकि रबर है वो इलेक्ट्रिसिटी का अच्छा कंडक्टर नहीं होता. फिर हमने इसमें डाइल्यूट हाइड्रोक्लोरिक एसिड डाला है. आपने देखा बल्ब ग्लो करने लगा. और फिर हम इसकी जैसे एक सॉल्यूशन दूसरा डालेंगे सल्फरिक एसिड, उसमें भी बल्ब ग्लो करेगा. अब हम इसको क्लीन करेंगे और एक नया ग्लूकोज डालेंगे. हमने ग्लूकोज इसलिए लिया क्योंकि ग्लूकोज में जो हाइड्रोजन के जो कंपाउंड्स है वो एसिडिक होते हैं यानी वो देखने के लिए हमने ग्लूकोज डाला तो बल्ब नहीं ग्लो. ऐसे दूसरा एसिड डालेंगे मिथाइल अल्कोहल और वो भी वहाँ पे भी बल्ब नहीं ग्लो होगा. इसका मतलब जो इस कंपाउंड्स के जो हाइड्रोजन है वो एसिडिक नहीं है क्योंकि जो एक्वस सॉल्यूशन है हाइड्रोजन का वो इसमें डिसॉल्व नहीं होता. अब बेस के बारे में पृथ्वी जाएंगे और हम बेस के साथ भी सेम ही करेंगे. बेस हम लेके लेने वाले
उसमें OH कंपाउंड होते वाटर में रिजॉल्व होता है। हम डालेंगे OH डालें, जैसे भी हम देखेंगे तो ग्लो बल्ब ग्लो करने लगेगा। थैंक यू। सो बेसिकली मेंडलीव का टेबल है जिसके अंदर हमने इसे शॉर्ट फॉर्म में किया है, तो इसकी वजह से आपको लर्न करने में ये आसानी होगी। तो जैसे कि ये ग्रुप 1 S ब्लॉक, तो इसके अंदर एलिमेंट्स है हाइड्रोजन, लिथियम, सोडियम, पोटेशियम, ये सब मतलब सारे हैं। तो इसका हमने शॉर्ट फॉर्म में किया है, जैसे कि हलीना की रबसे पर्याय, तो इसकी वजह से आप इसे आसानी से लर्न कर सकते हैं। इसी तरह ग्रुप 2, फिर पीरियड 5, पीरियड 6 सबको हमने इसी तरह से किया है कि जिसकी वजह से आप लर्न कर सकते हैं। तो ग्रुप 2 के अंदर है तो BEMGC है। आप इस तरीके से करोगे तो आपको शायद लर्न ना हो, तो इसका शॉर्ट फॉर्म में बेटा मांगे कार, स्कूटर, बाबराजी। इसी तरह पीरियड 4 की तरफ हम जाते हैं, D ब्लॉक ट्रांजिशन मेटल, तो इसके अंदर दिया है STTIV, ये सब के जितने भी एलिमेंट्स है उसका हमने किया है शक्ति, वक्रमन, फीमो, टी, कर्जन। ये करोगे तो आपको इजीली ये लर्न हो जाएगा। फिर इसी तरह पीरियड 5 के अंदर है, पीरियड 5 के अंदर Y, ZR, NM, MO, वो सब जितने भी है उन सबका लिखा है। Y, जुन्नब, मो, तक, रिमो, रे, पड़, AGCD, ये सब हम करेंगे तो ये लर्न होगा। फिर इधर ग्रुप 13 है, B ब्लॉक, बोरॉन फैमिली का ये, तो इसके अंदर ये सब जितने भी एलिमेंट्स है उसका हमने किया है BALGA इन, तो इसकी वजह से हमने किया है बैंगन, आलू, गाजर इन थैला। ये मतलब मज़ेदार है और इससे आप इजीली ये सब लर्न भी हो सकता है। फिर इसी तरह ग्रुप 15 P ब्लॉक की तरफ जाएंगे, इसके अंदर है N, P, AS, SB और PF, और इसका हमने किया है ना P, SS सबके बीच, तो ये आपको बहुत हेल्पफुल रहेगा। फिर इसके अंदर ग्रुप 14 के अंदर ब्लॉक के अंदर इसमें कार्बन, सिलिकॉन, ये सारे एलिमेंट्स हैं जिसका हमने बनाया कौन सी, गीता, स्नेहा, प्रभा। और इसी तरह ग्रुप 16 P ब्लॉक, उसके अंदर ये सारे के एलिमेंट्स है उसका हमने किया है ओ स्टाइल से, टीपो। फिर हम बढ़ते हैं ग्रुप 17 की तरफ, 17 के अंदर P ब्लॉक के अंदर ये सारे एलिमेंट्स हैं, इनका हमने किया है फिर, कल, बाहर, आई, आंटी, तो इससे भी हम लर्न कर सकते हैं इजीली। फिर ग्रुप 18 में है गैस, P ब्लॉक, नोबल गैस है बेसिकली ये सारे, तो इसके अंदर ये सारे एलिमेंट्स है, इसका हमने किया है हीना, नीना और करीना का एक्सरे रंगीन। फिर हम बढ़ते हैं पीरियड 6 की तरफ, ट्रांजिशन, इसके अंदर कोई सारे एलिमेंट्स दिया है, इसका हमने किया ला, हफ्ता, WRE, तो ये पूरा चार्ट है जिसकी मदद से हम इजीली सब कुछ लर्न कर सकते हैं। तो आप ये प्रीफर कर सकते हो अगर आप मेंडलीव का टेबल पढ़ना चाहते हो। थैंक यू। Good morning to one and all. I'm Ruby Barrias from Plasma Institute, studying in Canada and going to perform a project on microscope. Microscope is a device that magnifies tiny device which cannot be seen through naked eye. Such objects include sand, grain, piece of cloth, feather, etc. Why does small objects look so bigger in a microscope? This happens due to a phenomenon known as refraction. Let us know more about refraction. We will proceed activity to know more about refraction. To proceed with the activity, we need materials such as an arrow card, glass and so on. Step 1. Place the arrow card behind the empty glass. We can see no changes. Now we will fill the glass with the water. The direction of the arrow changes. This is due to a phenomenon known as refraction. In this case, the light from the arrow has to travel through the water to reach your eyes. The water in the glass bends the light in such a way that the arrow seems to be pointing on the opposite direction. Similarly, in microscope, the light from the slide passing through lens 1, then lens 2 and at the last lens 3. The light bends every time it passes through each lens. This bending of light makes the object bigger. Now let us see how I made this microscope. This microscope includes stage, first stage, second arm and at the last
Lens tube. Lens tube is the main part of the microscope. Lens tube consists three lenses. First lens 1, then lens 2, and then last lens 3. Now let us see the magnified image of the cloth. You can see the cloth looks paper, and we can see the particles of the fabric. Thank you for your cooperation. First, let's begin with the Sun. Sun is an ordinary star, one of about 100 billion in our galaxy. It drives us weather, ocean currents, season, climate, and makes the planet revolve around it. Sun is at the center of the solar system. Now we will begin with the planet. Mercury, the smallest and the closest planet to the Sun is Mercury. Its orbit takes 87.97 days around the Sun. One fact about Mercury. In Mercury, water, ice and organic material has been found. Now we will move to the Venus, the second planet which is named after the Roman goddess of love and beauty is Venus. One fact about this planet. Venus is a terrestrial planet. Now our most delightful and lovable planet, Earth, the one and only planet in which an organism could live, and the third planet to the Sun is Earth. It is 4.54 billion years old. One fact about this planet, about 71% of Earth is filled with ocean and 29% is of land. Now to reddish planet. The fourth and second smallest planet in the solar system is Mars. Its surface is of red in color. One fact about this planet, Mars has frozen water these days. Now to the largest planet in the solar system, Jupiter. The fifth and the largest planet in the solar system is Jupiter. It has several rings, but they are faint and made up of dust, not ice. One fact about this planet, it has 3 moons. Now to 7 rings planet. Saturn. The sixth and the second largest in the solar system is Saturn. It has total of 7 rings with several gaps, which makes the division between them. One fact about this planet, its ring consists of 90% of water. Now we will move on the 7th planet, Uranus. According to the Greek mythology, Uranus refers of the Greek god of the sky. It is 7th planet from the Sun. One fact about this planet, it has 27 moons. Now to the coldest planet. Neptune is the 8th and 4th and the coldest planet in the solar system. It has short days and long years. One fact about this planet, its atmosphere is made up of hydrogen, helium and methane. That was all about our solar system and the planets. Thank you for your cooperation. Hello, my name is Dhruv Sharma. I am studying in Standard 9 English Medium in Plasma Institute. Today we will see the cells of the epidermal tissue of onion peel. So we will take a slice of onion and fold it so that we could take the peel of the onion. With the help of the forceps, we will remove the layer. We will keep it in this disc and pour some water in it so that it couldn't get dry. After that, we will take it and keep it on
this and pour some saffron solution for dyeing it. We will cover it with a cover slip and put it under the microscope. We have adjusted this microscope so that it could be seen. Thank you. I have also made a maths project for formulas. We can see the formulas as it is given. This is those who did not know the formulas can use this so that the formulas could be learned. Thank you. Hello, my name is Ekta and I am from Standard 9 and I am studying in Plasma Institute. Today I am presenting the process of sublimation where a solid directly goes to the gaseous form without entering into liquid form. This is a process I am showing you. For this we have to take a camphor, salt and a burner. Here we are putting the mixture of camphor and salt in this cup. And if we start the burner, the camphor, because it will supply and he will go directly to in this inverted funnel, because we have closed the way of vapor to come out by this cotton, so that the camphor will be stuck here on this edge of funnel. It is a process of sublimation. Sublimation is a process where the solid goes directly in a vapor form without entering into liquid form. Here is an example of showing process of sublimation. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આજે અમે તમને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કેવી રીતના થાય છે તે પ્રયોગ દ્વારા સમજૂતી આપીશું. તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તથા હાઇડ્રોજન દૂર થાય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન અને રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાય તથા ઓક્સિજન દૂર થાય તેવી પ્રક્રિયાઓને રિડક્શન કહેવાય. આજે આપણે કોપરને હવાની હાજરીમાં ગરમ કરતા તે કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન તથા તેમાં હાઇડ્રોજન વાયુ અસર કરતા તે રિડક્શન પામે છે તેની ચકાસણી કરીશું. તો આપણી જોડે સાધન સામગ્રી તરીકે જેમ કે ચાઇના ડીશ, તારની જાળી, બર્નર, ટીપાઈ સ્ટેન્ડ વગેરે છે અને પદાર્થ તરીકે
કોપરનો કુકર છે, જે પહેલાં શરૂઆતમાં લાલચ પડતો હોય છે, પણ જ્યારે આપણે તેને બર્નરને ચાલુ કરીને ગરમ કરીએ છીએ ત્યારે તે કાળા રંગનો બને છે. એ કાળા રંગ સાથે ઉદ્ભવ્યો કારણ કે તે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે છે, જેથી તેનો રંગ કાળા રંગનો થાય છે અને તે કોપર ઓક્સાઇડમાં તેનું ઓક્સિડેશન થાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. અને રિડક્શન પ્રક્રિયામાં જ્યારે આપણે જે કોપર ઓક્સાઇડ મેળવ્યો તેમાં આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ ત્યારે તેમાં આપણે ફરીથી કોપરને મેળવી શકીએ છીએ અને બીજી તરીકે આપણે પાણી પણ ઉદ્ભવી શકીએ છીએ કે જે હાઇડ્રોજનનું રિડક્શન થાય છે અને કોપરનું રિડક્શન અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે. અને રણ પ્રદેશમાં પાણીની જરૂરિયાત છે તે મુતાબિક આપણે ઘણા બધા પ્રોજેક્ટ સાયન્સ કરી રહી છે, તેમાં આવે છે મુખ્ય તરીકે. થેન્ક યુ. મારું નામ ભાર્યા મોનિકા અશોકભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારી ઇન્સ્ટિટ્યૂટ પ્લાઝમામાં તારીખ 19/10ના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમે સૌએ ભાગ લીધો. અમારા ભાગમાં દ્વિસંકરણ નામનો પ્રયોગ કરવામાં આવ્યો. દ્વિસંકરણ એટલે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે દ્વિસંકરણના પ્રયોગ કર્યો હતો, જેમાં તેમને વટાણાના છોડ પર આ પ્રયોગ કર્યો હતો, જેમાં પી પેઢી ખરબચડા અને લીલા, ગોળ અને પીળા, જેમને ચારને અલગ અલગ સંકેતો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા બીજોમાંથી ગોળ અને પીળા ખરબચડા અને લીલા બીજોનું સંકરણ કરાવીને ગોળ અને પીળા બીજોનું સંકરણ કરાવવામાં આવ્યું હતું. પછી મેન્ડલ નામના વૈજ્ઞાનિકે F2 પેઢીમાં પિતૃજન્યુઓના ચાર પિતૃજન્યુઓ અને 4 માતૃજન્યુઓ લીધા હતા અને તેમના વચ્ચે સંકરણ કરાવ્યું હતું. આ પરથી તેને કુલ 16 પરિણામો મળ્યા હતા, જેમાં વટાણાના છોડના રંગ અને તેમની સપાટીઓ જુદી જુદી હતી. તેમાંથી 9 આ લક્ષણોમાં જે કેપિટલ આર અને કેપિટલ આર છે એ પ્રભાવી લક્ષણ છે, જ્યારે સ્મોલ વાય કેપિટલ વાય અને કેપિટલ વાય એ પ્રભાવી લક્ષણો છે, જ્યારે સ્મોલ આર અને સ્મોલ વાય એ પ્રચલ લક્ષણ હોવાથી તેમને અવલોકન દરમિયાન 9 જેટલા છોડ એ ગોળ અને પીળા મળ્યા, બીજા 3 જેટલા છોડ ખરબચડા અને પીળા મળ્યા, બીજા 3 છોડ ગોળ અને લીલા મળ્યા. આ ઉપરાંત એક છોડ તેમને ખરબચડું સપાટી અને લીલા રંગનો મળ્યો. આ ઉપરાંતથી એક તારણ પર પહોંચી શકાય છે કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો તેમાં F2 પેઢીમાં ગોળ પીળા, ગોળ લીલા અને ખરબચડા પીળા અને તથા ખરબચડા લીલા સ્વરૂપ પ્રકારના બીજનું પ્રમાણ 9:3:3:1 હતું. મારું નામ શક્તિ છે. આજે અમે સાયન્સમાં કેમિસ્ટ્રીના સબ્જેક્ટમાં એક પ્રયોગ લાવ્યા છીએ, જેનો ટોપિક છે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થતાં ક્ષાર અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. જ્યાં ધાતુમાં ઝીંકના દાણાદાર ઝીંક લીધેલ છે અને એસિડમાં H2SO4 લીધેલું છે. સાધનો તરીકે અમે કાચની નળી, ભૂજ અને એક કોનિકલ ફ્લાસ્ક લીધેલું છે, જેથી આ પ્રયોગ સાબિત થઈ શકે. અહીં સૌ પ્રથમ કોનિકલ ફ્લાસ્કમાં 70 થી 100 ml મોન સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંકના ટુકડા નાખવા અને ત્યારબાદ તેને બૂચ વડે હવાચુસ્ત કરી દેતા અહીં આ પ્રયોગમાં H2SO4 નીકળતો જોવા મળે છે. આ પ્રયોગમાં આપણને જોવા મળે છે કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતાં આપણને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, જેમાં આપણે ધાતુ તરીકે ઝીંકના દાણાદાર ટુકડા અને એસિડ તરીકે મોન સલ્ફ્યુરિક એસિડ લીધેલ છે. તેનું સમીકરણ આ પ્રમાણે બને કે Zn + H2SO4 ZnSO4 + H2, જ્યાં H2 મુક્ત થાય છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પણ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે.
નામ પટેલ ખુશી છે. અમે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં ભણીએ છીએ. અમે ધોરણ 10માં છીએ અને અમારા પ્રોજેક્ટનો વિષય છે પૃથ્વીનું પ્રદૂષણ. સૌરમંડળમાં અનેક ગ્રહો આવેલા છે. તેમાં પૃથ્વીએ ઘણા વર્ષો પહેલાં આગનો ગોળો હતો. તે સમયે દિવસો વીતતા ગયા અને પૃથ્વી ઠંડી પડતી ગઈ અને તેમાં જીવસૃષ્ટિનો વિકાસ થયો. તેમાં માનવો, પશુ પક્ષીઓનો વિકાસ થયો. જીવસૃષ્ટિના વિકાસના કારણે પૃથ્વીએ સુંદર અને રળિયામણી થઈ, પરંતુ કેટલાક કારણોના કારણે તે પ્રદૂષિત થઈ અને સુંદર અને રળિયામણી પૃથ્વીએ પ્રદૂષિત થઈ. આ પ્રોજેક્ટમાં તમે જોઈ શકો છો કે વાતાવરણમાં ફેક્ટરીમાંથી નીકળતું પ્રદૂષણ એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. જલાવરણમાં આજુબાજુનો કચરો તથા ફેક્ટરીમાંથી નીકળતો કચરો, દવાનો કચરો જેવા કચરાથી જલાવરણને બી નુકસાન થયું છે. અને મૃદાવરણમાં આજુબાજુનો કચરો તથા વ્યક્તિઓ દ્વારા ફેંકાતા કચરાથી મૃદાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. થેન્ક યુ. આ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું નામ આપણે છે પૃથ્વીનું પ્રદૂષણ, જેમાં અહીંયા કેટલાક ફોટોસ છે જેમાંથી ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો, કેટલાક કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીના કારણે પણ ધુમાડો થઈ રહ્યો છે. દાવાનળ અને કેટલીક કુદરતી આફતોના કારણે પણ પૃથ્વી પ્રદૂષિત થઈ રહી છે. તો જેના કારણે આપણે પ્રદૂષણ અટકાવવું જોઈએ અને સીએનજી બળતણનો ઉપયોગ કરવો જોઈએ. વાહન મુક્ત વિસ્તારો અને કેટલાક સ્થાન જાહેર કરવા જોઈએ કે જ્યાં વાહનોનો પ્રતિબંધ રાખવો જોઈએ. મારું નામ પટેલ લીધી છે. મારું નામ કુવાર તાકી છે. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. આજે અમારો પ્રોજેક્ટ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ વિશે જણાવે છે. વરસાદનું પાણી વહન પામી નકામું બને છે. આપણને તે પાણીનો સંગ્રહ કરી ઘણા ઉપયોગો કરી શકીએ છીએ, જેમ કે ઘરેલું કામ કે પછી સારા શાકભાજી લેવા. આપણે તે પાણીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ કરી શકીએ છીએ. તે પાણીનો સંગ્રહ કરીને આપણે તેમાં મોટર લગાવી ઉપયોગ કરી શકીએ છીએ. જેના નફે આ પ્રયોગ બનાવેલ છે. આપણે સૌ પ્રથમ ઘરના છતની ઉપર તે પાણીને સંગ્રહિત કરીશું. ત્યારબાદ તેનું શુદ્ધિકરણ કરીને કોઈ એક ટાંકીમાં સંગ્રહિત કરીશું. તે પાણીને વધુ શુદ્ધ કરીને આપણે પીવા માટે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પાણીમાં સંગ્રહિત પાણીનો આપણે ખેતીમાં સિંચાઈ માટે અથવા તો ગાર્ડનમાં ફળ ફૂલ ઉગાડવા માટે કરી શકીએ છીએ. તેનો ઉપયોગ આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે એ સંગ્રહિત પાણીની અંદર કોઈ ધાત્વિક તત્વ નાખીશું અને તેની અંદર રહેલા NaClના કારણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. વિદ્યુત ઉત્પન્ન કરવાથી થતા ફાયદાઓ. તમારું વિદ્યુતનું બિલ આનાથી તમારું વિદ્યુતનું બિલ ઘટાડી શકાય છે. પાણીની અમુક કાર્ય માટેની જરૂરિયાત ઘટે છે. પાણી અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. ભૂગર્ભ જળના સ્તરની ગુણવત્તા અને જથ્થામાં વધારો થાય છે. વરસાદી પાણીમાં છોડ અને ખેતી માટે જરૂરી તમામ પોષક તત્વો હોવાથી શાકભાજી ખૂબ ફળદ્રુપ પ્રાપ્ત થાય છે. તે ખાતરો, જંતુનાશકો, ધાતુઓ અને કાપ સાથે જમીનનું ધોવાણ, વરસાદી પાણીનો પ્રવાહ, પૂર અને સપાટીના પાણીના પ્રદૂષણને ઘટાડે છે. બોરવેલમાંથી પાણી ઉપાડવા માટે તમારું વીજળીનું બિલ ઘટાડે છે. તે રસાયણો અને ઓગાળેલા ક્ષાર વિનાના અને તમામ ખનિજોથી મુક્ત પ્રાણીના વનસ્પતિ બગીચાઓનો ઉત્તમ સ્ત્રોત છે. ગુડ ઇવનિંગ. મારું નામ કાજલ વિજય છે. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં ભણું છું. આજે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં સાયન્સ ફેર રાખવામાં આવ્યો હતો. તેમાં અમે ઓઝોન સ્તર વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે. તેના વિશેની વિશેષ માહિતી મારી ફ્રેન્ડ શ્રુતિકા આપશે. વાતાવરણમાં તત્વીય ઓક્સિજન એ દ્વિપરમાણુય સ્વરૂપે છે અને વાતાવરણમાં આગળની તરફ જતાં ઓક્સિજનના અણુ જોડાઈને ઓઝોન બને છે, એટલે O3. હવે ઓક્સિજનનું સ્તર એ પૃથ્વીને સૂર્યમાંથી જે હાનિકારક કિરણો આવે છે એનું શોષણ કરે છે, જેનાથી એના જે હાનિકારક કિરણો છે એ પૃથ્વી પર પડતા નથી અને સજીવો તેનાથી બચીને રહે છે. હવે ઓઝોન સ્તરે આપણી માટે નુકસાનકારક પણ છે, કારણ કે ઓઝોન સ્તરે ઓક્સિજનથી વિપરીત ઝેરી હોય છે, પરંતુ તે પૃથ્વીની સપાટીથી દૂર છે. હવે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFC, જે એરોસોલ સ્પ્રે, રેફ્રિજરેટર, પછી
મળોને નુકસાન પહોંચાડે છે, જેના લીધે ઓઝોનના સ્તરમાં છિદ્ર પડે છે અને સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણ છે એ પૃથ્વી પર આવે છે અને સજીવો પર તેની હાનિકારક અસર થાય છે. આ રીતે ઓઝોન સ્તર એ આપણી માટે લાભદાયક પણ છે અને હાનિકારક પણ છે. મારું નામ પટેલ જોલ છે. મેં મારા મિત્રો સાથે મળીને એક પ્રવૃત્તિનું આયોજન કર્યું છે જે આપણને દર્શાવશે કે શું ખરેખર ક્ષારના સ્ફટિકો શુષ્ક હશે. મેં પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં ગયો છું. સૌપ્રથમ આપણે કસનળી લીધી છે, તેમાં કોપર સલ્ફેટના થોડો સ્ફટિક ઉમેરાય છે. ત્યારબાદ તેને આપણે ગરમ કરીશું. હવે અવલોકન કરતા જણાશે કે કસનળીની અંદર ક્ષારની અંદર રહેલા સ્ફટિકમય સ્વરૂપે રહેલું જળ કસનળીમાં બાજી જશે. તે આપણને કોપર સલ્ફેટમાં રહેલા સ્ફટિકમય જળની હાજરી સૂચવશે આપણને. ત્યારબાદ આપણે તેમાં ફરીથી પાણી ઉમેરીશું. તેનો રંગ ફરીથી બદલાશે. તેનો રંગ સફેદમાંથી વાદળી બનશે. આ એક હોલોગ્રામ પ્રોજેક્ટ છે જેના દ્વારા આપણે કોઈ પણ સ્ક્રીન પર મોબાઈલની સ્ક્રીન પર કોઈ પણ વિડીયો આપણે દેખીએ છીએ તે નાના કદમાં દેખાય છે અને તે ક્લિયર દેખાઈ શકે એવું નહીં. તેના માટે આપણે આ 3D હોલોગ્રામ પ્રોજેક્ટનો ઉપયોગ કરીશું, જેમાં આપણે કોઈ પણ વિડીયોને 3D હોલોગ્રામ તરીકે આપણે દેખી શકીએ છીએ અને મોટા કદમાં દેખાય છે. અને આ 3D હોલોગ્રામ એ સ્ટડી માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને આને બનાવવું પણ બહુ સરળ છે. અને આમાં આપણે જે પણ સ્ટડી રિલેટેડ કોઈ પણ વિડીયો હોય તેને પણ આપણે ફોનને અહીંયા ઉપર મૂકી અને તેને તે વિડીયોને ચાલુ કરી અને મૂકી દેતા એ વિડીયો ચાલુ થઈ જાય છે અને અહીંયા મોટી સ્ક્રીનમાં દેખી શકીએ છીએ. અને આ સ્ટડીના વિડીયો પણ આમાં ચાલુ કરી અને ખૂબ જ હેલ્પફુલ છે. આ એટલે આમાં એક કાચ ઉપર ફોન રાખ્યો છે અને નીચે આડો કાચ રાખ્યો છે, જેથી ઉપરનો જે મોબાઈલમાં ચાલતો હશે તે આડી સ્ક્રીન પર દેખાશે. અહીંયા ફોન મૂકેલો છે જેમાં વિડીયો ચાલે છે અને તે નીચેના કાચ ઉપર દેખાય છે. અહીં આપણે કોપર સલ્ફેટને ગરમ કરતા અવલોકન કરતા જણાવ્યું છે કે તેનો રંગ વાદળીમાંથી સફેદ બને છે. ત્યારબાદ તેમાં પાણીના થોડા ટીપા ઉમેરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીશું કે તેનો રંગ સફેદમાંથી વાદળી બને છે. Presentation of how can we separate the different gases like nitrogen, argon and carbon dioxide from the air. First, it will be put in the filter so that the dust particles and moisture will come out from the air. Then it will go in this chamber where it will be pressurized air. Because of the pressure, the air will become hot and this will go in this chamber. In this chamber, because of this cold water, the hot air will become instantly cold and this cold compression will go to this chamber.
થેન્ક યુ સો મચ. આપણે દરરોજ વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ જે આપણા શરીરમાં મુખથી મળવા સુધી લંબાયેલી લાંબી નળી જેને પાચન નળી કહે છે તેમાંથી પસાર થાય છે. આ નળીમાંથી પસાર થવા દરમિયાન તેના પર નૈસર્ગિક એટલે કે કુદરતી રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે જેને પાચન કહે છે. આજે આપણે ચાર્ટ અને આકૃતિ દ્વારા પાચન ક્રિયા સમજીશું. મુખમાં પાચન સ્ટાર્ચનું પાચન હોય એ મુખમાં સ્ટાર્ટ થાય છે અને સ્ટાર્ચ પર લાળ રસમાં રહેલો એમાઇલેસ ઉત્સેચક એ સ્ટાર્ચને માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. આ ખોરાક આગળ જતાં અન્નનળીમાંથી જઠરમાં પ્રવેશે છે. જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે. આ જઠરમાં શ્લેષ્મ પેપ્સિન અને મંદ એસિડ રહેલા હોય છે જેના મિશ્રણને જઠર રસ કહે છે. આ પેપ્સિન એ પહેલાં પેપ્સિનોજન નામના નિષ્ક્રિય હોય છે જેના પર મંદ HCl પ્રક્રિયા કરે છે અને તેને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. આ પેપ્સિન પ્રોટીન પર પ્રક્રિયા કરીને પ્રોટીઓસિસ અને પેપ્ટોઝમાં ફેરવે છે. આ ખોરાક પછી એસિડિક બને છે અને નાના આંતરડામાં પ્રવેશે છે. નાના આંતરડામાં એસિડિક ખોરાકને આલ્કલીય બનાવવા માટે યકૃતમાંથી પિત્તરસને મોકલવામાં આવે છે. આ પિત્તરસ ખોરાકને આલ્કલીય બનાવે છે. ત્યારબાદ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ નીકળે છે. આ સ્વાદુરસ નાના આંતરડામાં આવે છે અને પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક જે એમાં રહેલો હોય છે તે પ્રોટીનના પાચન સંપૂર્ણ રીતે કરી દે છે. નાના આંતરડામાં પિત્તક્ષારો મોકલવામાં આવે છે યકૃત તરફથી જે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં વિખંડિત કરે છે જેને તૈલોદીકરણ પ્રક્રિયા કહે છે. આ ચરબીના નાના ગોલકો એ નાના આંતરડામાં જ સંપૂર્ણ રીતે પાચન થઈ જાય છે. તેનું આ ખોરાક અહીંયા સંપૂર્ણ રીતે પાચન થઈ જાય છે તેનું, પરંતુ જે ખોરાક અપાચિત થઈ જાય છે તે મોટા આંતરડા દ્વારા ગળદ્વારમાંથી ત્યાગ થાય છે. હેલો ગાઈસ, આજ આપણે વિસર્જન તંત્રની આકૃતિ અને તેના વિશે થોડી જાણકારી મેળવશું. આ જે છે તેને આકૃતિ એ વિસર્જન તંત્રની છે. તેને જે આ છે તેને ડાબી મૂત્રપિંડ ધમની કહેવામાં આવે છે અને આ સાઈડ છે તેને જમણી મૂત્રપિંડ ધમની કહેવામાં આવે છે. અને ડાબી મૂત્રપિંડ શિરા છે આને કહેવામાં આવે છે અને તે ડાબું મૂત્રપિંડ સાથે જોડાયેલી હોય છે. તે આપણા શરીરમાં બે મૂત્રપિંડ આવેલા હોય છે, એક તો જમણી તરફ અને એક ડાબી તરફ. તેમાં મહાધમની અને મહાશિરા પણ આવેલી હોય છે. તે બંને મૂત્રપિંડ સાથે જોડાયેલી હોય છે અને તેમાં રુધિરનું ગાળણ થતું હોય છે. તેમાં નાઇટ્રોજન અને નાઇટ્રોજનયુક્ત હાનિકારક રુધિરમાં રહેલા દ્રવ્યોને મૂત્રપિંડમાં તેનું ગાળણ થાય છે અને તે આગળ મૂત્રાશય સાથે જોડાયેલું હોય છે. મૂત્રાશયમાં એ આગળ જતાં ત્યાંથી એક માર્ગ નીકળતો હોય છે તે મૂત્રાશયમાં જોડાયેલો હોય છે. મૂત્રાશય એ સ્નાયુની My name is Vajinisha from class 11. Today I want to present about fancy nature sequences and Fibonacci sequences. The sequences is series of a number that follow unique integer sequences. This number is generate mathematical patterns that can be found in all aspects of life. The patterns can be seen everything from the human body to the physiology of plants and animals. The sequence formula is fn is equals to fn minus 1 plus fn minus 2. How does the Fibonacci sequence work? The Fibonacci sequence is derived from the Fibonacci number. The number as follows: 0, 1, 0 में 1 ऐड करेंगे तो 1, 1 में 1 करेंगे तो 2 में 1 ऐड करेंगे तो 3, 3 में 2 ऐड करेंगे तो 5, ऐसे करके इन्फिनिटी को वो सीक्वेंस यूज करते हैं. ये जो सीक्वेंस है वो ग्रेट मैथमेटिशियन फिबोनाची ने नेचर में ये सीक्वेंस देखी और उन्होंने उनके नाम से ये सीक्वेंस को फिबोनाची सीक्वेंस नाम दिया. और ये जो सीक्वेंसेस है वो हमारे जो हैंड है उसमें भी ये सीक्वेंस का यूज होता है और ये जो सीक्वेंस है उसमें जो ये दिखाई होती है हाथ की
और जिसको हम फ्राई करते हैं। और जो हमारा जो ह्यूमन बॉडी होता है वो भी ये सीक्वेंस से बना है। जो हमारा ये चेहरा है उसमें भी ये पूरा जो बना है वो भी ये सीक्वेंस की हेल्प से बना है। और ये जो सीक्वेंस है वो मोनालिसा की जो पिक्चर है उसमें ये जो रेक्टेंगुलर टाइप का जो है उसमें भी जो सीक्वेंस का यूज हुआ है उसमें भी हम नंबर को देख सकते हैं, जैसे कि 1 2 3 4 8 13। अब मैं इस सीक्वेंस को पीरियड के माध्यम से समझाऊंगी। ये जो सीक्वेंसिंग है फिबोनाची सीक्वेंस है जो स्टार्ट 1 1 फिर 1 पे 1 ऐड करेंगे तो 2, 2 में 1 ऐड करेंगे तो 3, ऐसे करके इन्फिनिटी तक जाती है। और इसको हम इसके माध्यम से देख सकते हैं, जैसे कि ये 1 है, फिर 1 और 1 2 3 5 8 13 21 34 55 89 से यहाँ पे 83204 से इन्फिनिटी तक वो सीक्वेंस जाती है। ये जो सीक्वेंसेस है उसकी जो हिस्ट्री है वो फिबोनाची सीक्वेंस है। Unknown, it's believed that the contribution to the theory began in the 2000 BC by the Indian mathematician whose study were based on Sanskrit। जो इंडियन मैथमेटिशियन थे जो मैथमेटिशियन है उन्होंने संस्कृत प्रोस्टी से मैथमेटिक्स की स्टडी की और उससे उन्होंने ये सीक्वेंस को पहचाना। जो सीक्वेंस है वो वेस्टर्न यूरोपियन मैथमेटिशियन 1202 बाय लेनार्डो पिसा ने फिबोनाची सीक्वेंस की खोज की थी। स्टडी द सीक्वेंस बिगिन विद द ब्रीडिंग पैटर्न। सबसे पहले ये जो सीक्वेंस है वो उन्होंने रैबिट्स में देखी थी और which is found by the rabbit generation duplicates in the occurrence with the Fibonacci number। फिर ये जो सीक्वेंस है वो हमें नेचर में देखने को मिलती है, जैसे कि ये जो पिक्चर है उसमें हम देख सकते हैं कि ये जो इसके जैसे कि ये स्पिरल टाइप का दिख रहा है वो भी उसमें फिबोनाची सीक्वेंस है। फिर ये जो अनानास है उसमें भी ये जो छिद्र हमें दिख रहे हैं उसमें भी ये सीक्वेंस को देखने को मिलता है। फिर ये जो है पैटर्न्स कैन फिबोनाची कैन बी फाउंड इन थ्रूआउट द नेचर, उसमें भी जो हम ये देख रहे हैं उसमें भी ये जो बना है वो भी फिबोनाची सीक्वेंस से बना है। फिर ये जो सनफ्लावर है उसमें भी हमने देखा कि उसका जो एंगल है वो, और इसमें जो ये दिख रहा है उसका जो एंगल है वो 137.5 डिग्री जो हमने अभी देखा हुआ था। फिर वो जो ये जो कॉर्नर रेक्टेंगल नेचर आर्किटेक्ट, ये जो सीक्वेंस है वो नेचर में और आर्किटेक्चर में कोई भी बिल्डिंग होती है तो जो बनती है उसमें भी ये सीक्वेंस का यूज होता है। जैसे कि पहले ये 1 2 3 5 8, फिर जो हमारे जो ईयर्स है ईयर्स में भी ये रेक्टेंगल दिखा, इसलिए फिर इसमें भी ये सीक्वेंस यूज होता है। जो एग होता है उसमें भी ये रेक्टेंगुलर टाइप का दिखा, जब उन लोगों ने स्टडी की तब देखा तो उन्होंने फिर कहा कि फिर उन्होंने देखा कि ये जो सीक्वेंस है वो एग में भी देखने को मिलती है। फिर ये जो रोज़ है, रोज़ जो फ्लावर है उसमें भी देखने को मिलती है क्योंकि उसमें भी ये जो रेक्टेंगुलर टाइप का है वो है। और फिर ये जो पैथेनॉल है उसमें भी ये रेक्टेंगुलर टाइप का दिखा, इसलिए उसमें भी ये सीक्वेंस का यूज होता है। फिर ये जो काउंटर जैसा आता है उसमें भी ये सीक्वेंस जैसी पैटर्न्स दिखने को मिलती है। फिर ये जो सनफ्लावर है उसमें, फिर ये जो दिख रहा है उसमें, फिर ये जो है उसमें भी, और ये 4 जो चीज़ है उसमें भी सीक्वेंस देखने को मिलती है। और ये जो सीक्वेंस है उसमें आर्ट्रॉन पूरा इसमें कनेक्टेड टू मेक अ स्पिरल, यानी कि ये जो सीक्वेंस है आप ड्रॉ कर सकते हैं और उससे ये स्पिरल बनना है। 1 2 3 5 6 स्पिरल। ये जो है उसमें भी ये जो ये जो है इसमें भी जो ग्रीन लाइन है वो भी उसमें फिबोनाची सीक्वेंस है। तो इसमें जो वाइट लाइन जैसे है वो भी फिबोनाची सीक्वेंस है। और ये जो काउंटर आता है उसमें जो ब्लैक लाइन का लगा दिख रहा है वो भी फिबोनाची सीक्वेंस है। और ये हम नेचर में देख सकते हैं, जैसे कि यहाँ पे नंबर होगा 1 2 3 4 करके 12 तक को। फिर ये जो सनफ्लावर है उसमें भी 1 2 3 4 5 6 7 8 9 है। और जो कॉलीफ्लावर है उसमें भी ये सीक्वेंस देखने को मिलती है। और ये जो है वो गोल्डन टेक्सचर है सनफ्लावर। और ये जो है गोल्डन रेक्टेंगल है और एक 1.6 है और वो इक्वल है 5 के। तो गोल्डन रेशियो इज कंसिडर्ड फैशन गाइड। ये जो आर्किटेक्चर में भी और रेशियो में भी होता है। और जो हमारी स्क्रीन होती है उसमें भी ये जो लाइट है वो भी फिबोनाची सीक्वेंस होती है। और उसमें फिबोनाची सीक्वेंस नेचर फ्लावर को देखने को मिलता है, जैसे कि 1 पैटर्न से 3 पैटर्न से 5 पैटर्न से 8 पैटर्न
वाइट और 5 लाख ब्लैक की जो की होती है वो भी फ्लोरेंस सीक्वेंस से बनी होती है। और इसका यूज़ मैथ्स में अकेला नहीं होता, बायो में भी होता है। तो ये जो बायो में जो हार्ट का शेप है वो भी ये सीक्वेंस जो 1 2 3 5 13 मिलीमीटर होता है। फिर जो रेबिस होता है तो वो 1 हाथ में उसकी एक पैर होती है, 2 हाथ में एक होती है, 3 हाथ में 2, ऐसे करके इंफिनिटी उसके पैर हमें दिखाई देती है। और ये जो है वो फिबोनाची नेचर में यहाँ पे हमें देखने को मिलता है। और ये जो बायोलॉजी में जो साइंस आता है उसमें भी हमें ये सीक्वेंस देखने को मिलता है। કૃતિનું નામ છે પાણીનું શુદ્ધિકરણ. મારું નામ છે પરમા ચરિતા. આ પ્રોજેક્ટમાં ગંદા પાણીના રહેલા જુદા જુદા ઘટકોનું વર્ગીકરણ કરી પાણીનું શુદ્ધકરણની રચના આપેલી છે. આ કૃતિ તૈયાર કરવા પાછળનો હેતુ એ છે કે ગંદા પાણીને જુદી જુદી ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. ગંદા પાણીમાં રહેલી કચરો, અશુદ્ધિઓ, મોટા પથ્થરો, પછી જે આલંબિત અશુદ્ધિઓને અલગ કરવા માટે. આલંબિત અશુદ્ધિઓ એટલે કે પાણીની ઉપર રહેલી અશુદ્ધિઓ, રેતીના સૂક્ષ્મ કણો અને બેક્ટેરિયાને અલગ કરવા વગેરે પાણીના શુદ્ધિકરણના પ્રોજેક્ટ દ્વારા પાણીના શુદ્ધિકરણને અલગ કરી શકાય છે. સાધન સામગ્રી અમે આ પ્રોજેક્ટ ચાર્ટ પેપર ઉપર દર્શાવ્યો છે, પરંતુ જો તમે આ પ્રોજેક્ટ તૈયાર કરવા માંગતા હોય તો તેની સાધન સામગ્રી નીચે મુજબ છે. એક સંગ્રાહક, આસ્વાદન ટાંકી, ભારણ ટાંકી, ગાળણ ટાંકી, પાઇપ, બેક્ટેરિયાનો નાશ કરવાની ટાંકી અને એક નળ. સમજૂતી આ એક સંગ્રહ ટાંકી છે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહાયેલા પાણીના જથ્થાને પાઇપ દ્વારા સૌપ્રથમ અવસાદન ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે, જેથી પાણીમાં રહેલા ઘન પદાર્થો નીચે બેસી જાય છે, જેમ કે કોઈ વસ્તુ, ભારે પથ્થરો વગેરે. આ ટાંકીમાં રહેલા પાણીના જથ્થાને ભારણ ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે, જેથી આલંબિત અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. આવી અશુદ્ધિઓને તળિયે બેસવા માટે પાણીને ભારણ ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. તેથી ત્યારબાદ તે પાણી ગાળણ ટાંકીમાં આવે છે. તે પાણી આ ટાંકીમાં ગાળણ થાય છે, જેથી મોટા કાંકરા સૌથી નીચે તળિયે બેસી જાય છે. મોટા કાંકરા ઉપર નાના કાંકરા બેસી જાય છે. તેની ઉપર રેતીના સૂક્ષ્મકણ જમા થાય છે. ત્યારબાદ ગાળણ ટાંકીમાં રહેલું પાણી આગળની ટાંકીમાં જાય છે. આ ટાંકીમાં પાણીની અંદર રહેલા બેક્ટેરિયાનો નાશ કરવા માટે ક્લોરિનેશન કરવામાં આવે છે અને અંતે આ શુદ્ધ થયેલ પાણી પાઇપ દ્વારા નળમાં આવે છે અને આ પાણીનો આપણે વિવિધ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. આ લોકોને આપણા પ્રોજેક્ટમાં જોયું કે મારા પ્રોજેક્ટનું નામ છે કે હવામાંથી વિવિધ વાયુને કેવી રીતના મેળવી શકાય છે. મારું નામ છે વંદના મનીષાબેન. હું નાદરખાથી આવું છું. અહીં અમારો હેતુ એવો છે કે ઘટકોના અધિકરણ દ્વારા ઓક્સિજન વાયુ મેળવવો. સમજૂતી અહીં હવામાં રહેલા વિવિધ વાયુઓને અલગ કરવા માટે વિભાગીય નિષ્ઠનો ઉપયોગ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હવા એ વાયુનું સમાન મિશ્રણ છે. જ્યાં હવાના ઘટકોના વર્ગીકરણ માટે આપણે જે કંઈ વસ્તુનો ઉપયોગ કરેલ છે તેમાં સૌપ્રથમ મુખ્ય વાત કે ગાળણપત્ર હોય છે. આ ગાળણપત્ર છે જેમાં હવા અંદર તરફ આવે છે. હવા અંદર તરફ આવવાથી હવામાં રહેલા ધૂળના રજકણો, કચરો, અશુદ્ધિઓ હવામાંથી અલગ ગાળણ મદદથી અલગ પડી જાય છે. આ શુદ્ધ હવા કમ પ્રેશરમાં જઈ પિસ્ટનની તેને દબાવવામાં આવે છે. આપણે સૌ જ જાણીએ છીએ કે આપણે આવેદનમાં ભણી પણ ચૂક્યા છે કે જ્યારે વાયુના ઘટકોને દબાણ આપવામાં આવે છે ત્યારે વાયુના ઘટકો એકબીજાથી વધુ નજીક આવે છે. વધુ નજીક આવવાના કારણે વાયુના ઘટકો પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. પરંતુ જ્યારે વાયુના ઘટકો નજીક આવે છે ત્યારે વાયુના ઘટકોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધવાના કારણે વાયુના ઘટકો ગરમ થાય છે, એટલે કે હવા ગરમ થાય છે. આ ગરમ હવા ઠારણ નળીમાં જાય છે. ઠારણ નળીમાં જવાથી તેને એક બાજુથી ઠંડુ પાણી વહેવામાં આવે છે. આ ઠંડુ પાણી બહાર નીકળી જાય છે, પરંતુ જ્યારે આ ગરમ હવા ઠંડા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે હવા ઠંડી સંકોચિત થાય છે. આ ઠંડી સંકોચિત હવા અધિકરણ કર્તામાં જાય છે. અધિકરણ કર્તામાં જવાથી સૂકા બળો તરીકે CO2 વાયુ બહાર નીકળી જાય છે. અધિકરણ કરતા બાદ પ્રવાહીકૃત હવા વિસર્જનને સ્પ્રે કરવામાં આવે છે દ્રવ્યસ્તંભમાં. દ્રવ્યસ્તંભમાં ધીમે ધીમે તેને ગરમ કરવામાં આવે છે. જેમ કે ઉત્કલન બિંદુના આધારે જુદી જુદી ઊંચાઈઓવાળી વાયુઓ અલગ અલગ રીતે મેળવી શકાય છે. એટલે કે જે વાયુની ઉત્કલન બિંદુ ઓછી છે, નાઇટ્રોજન અને આર્ગોન, એ વિભાગીય સ્તંભમાંથી નીકળી જાય છે અને જે છેલ્લી વાયુ બધી આપણો પ્રવાહીકૃત સારા વાહકો છે અને વધુ ગરમ બિંદુ ધરાવે છે. તેનું
ચકાસણી માટે અમે આ પ્રક્રિયા કરી છે. સૌ પ્રથમ એલ્યુમિનિયમ કે તાંબાનો વાયર લો. તેની નીચે બર્નરને સળગાવતા તારને ગરમ થાય છે. થોડા અવલોકન પછી આ ખબર પડે છે કે લાડુનો સળિયો વધારે ગરમ થાય છે. તે દર્શાવે છે કે લાડુનો સળિયો શું વાહક છે.